હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનો આપણા ફરીથી નવા વ્લોગમાં. આપણે આજે જવાનું છે માંગરોળથી રૂપ ભરીને પોરબંદર રતનપર ગામમાં. તો સવારમાં આપણે ગાડીની સાફ સફાઈ કરી અને બહાર આવી ગયા હતા. મજૂર આવે એટલે આપણે રૂપ ભરી પોરબંદર રતનપર જવાનું છે. સવારના 7 વાગ્યાનો ચાલો આપણા ઘરની આજુબાજુ જુઓ મિત્રો. મજૂર આવી ગયા પછી આપણે માંગરોળ જઈ રૂપ ભરતા હતા. હવે રૂપ ભરી પછી આપણે પોરબંદર જવાનું છે રતનપર. રોપ વાવી અને પછી આવી જવાનું છે. આપણે ગાડીમાં રોપ ભરાઈ રહ્યા છે અત્યારે. આ માંગરોળ ડાયરેક્ટ વાડીમાંથી જ આપણે રોપ ભરવાનું છે. આ નારિયેળનો રોપ ભરી અને જવાનું છે. આપણી ગાડીમાં રોપ ભરી જવાનું છે. રોપ ભર્યા ત્યાં બપોર થઈ ગઈ એટલે પોરબંદર આપણે જમીન પછી જ આપણે ખેતરે જવાનું છે. એટલે જમવા બેઠા હતા અને જુઓ મિત્રો ખેતરે પહોંચી ગયા છે. આપણે હાઈવેની પાસે જ ગાડી ખાલી થઈ અને ત્યાં જ રોપ વાવવાના છે. જુઓ મિત્રો અહીંયા હાઈવે આવી ગયો છે. જુઓ મિત્રો ગાડી જઈ રહી છે ખટારો. ત્યાં હાઈવેની બાજુમાં જ આપણે ગાડી ખાલી કરવાની હતી. અને અહીંયા જુઓ રોપ વાવેતર થઈ રહ્યું છે. અત્યારે રોપ વવાઈ ગયા છે અને થોડાક બાકી રહ્યા છે. એટલે વવાઈ જાય એટલે આપણે પાછું ઘરે નીકળી જવાનું છે. જુઓ મિત્રો આ રીતના ખાડા કરી અને તેમાં વાવવામાં આવે છે રોપ. 7-8 મજૂર હતા એટલે આપણને વાર પણ નથી લાગી વાવવામાં. આ રોપનું વાવેતર થઈ ગયું છે. જુઓ મિત્રો